કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે 2 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. બધું ઓલરાઈટ છે અને જિંદગી હજી બાકી છે દોસ્ત. મેરે પાસ ના હૈ સિનેમા. બધું ઓલરાઈટ છે. ગેરસમજ, ઘરેલું ગોટાળા અને ધમાચકડીમાં ફસાયા પછી પણ પરિવારનું દરેક સભ્ય કહે બધું ઓલરાઈટ છે. પરિસ્થિતિ બદથી બદતર થાય ત્યારે બધા પોતાની જાતને સમજાવે બધું ઓલરાઈટ છે. મુખ્ય કલાકારો વિરાજ ગેલાની, જાનવી ગુરનાની, મેહુલ બુચ, પ્રેમ ગઢવી અને વિનીતા જોશી. દિગ્દર્શક ઉમંગ વ્યાસ. લેખક જીત અજવાલિયા, કેયુર શાહ, પુનિત દવે. નિર્માતા વિક્રમ મહેરા અને સિદ્ધાર્થ આનંદ કુમાર. મેરે પાસ ના હૈ સિનેમા. જિંદગી હજી બાકી છે દોસ્ત. સ્વની શોધ અને જીવનના બધા તબક્કે જીવનનો સ્વીકાર કરવાની હિંમતની વાત. સપના, સ્વતંત્રતા અને જીવવાની ઈચ્છાને કોઈ પણ ઉંમર નડતી નથી. વૃદ્ધાશ્રમમાં રહેતા પરિજનો અને પરિવારજનોની વાર્તા. મુખ્ય કલાકાર ભરત ઠક્કર, મેહુલ બુચ, રાગી જાની, જયમિની ત્રિવેદી. નિર્માતા યશ વ્યાસ. દિગ્દર્શક રાજેન્દ્ર વ્યાસ. You are watching Apun Ka Adda. ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનના સત્તાવાર આંકડા પ્રાપ્ત થયા નથી. મેરે પાસ ના હૈ સિનેમા. ગુજરાતી થિયેટર, ટેલિવિઝન અને સિનેમાના દિગ્ગજ કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાએ તાજેતરમાં કહ્યું કે વડોદરા કરતાં મુંબઈમાં ગુજરાતી ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન વધારે થાય છે. આ વાત આવકારદાયક છે કે ચિંતાજનક એ ચર્ચાનો વિષય છે. પરંતુ એક વાત એટલી જ સત્ય છે કે જો ગુજરાતી ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન ગુજરાતમાં જ સારું ન થાય તો એ ખરા અર્થમાં ચિંતાજનક છે. જોકે સાથે સાથે એ વાત પણ સારી છે કે મુંબઈમાં ધીમે ધીમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિસ્તરી રહી છે અને એને સારું બોક્સ ઓફિસ કલેક્શન મળી રહ્યું છે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.